हेलो मित्रों, तो स्वागत है तमारू अपनी युवा चेनल में। तो आप જોઈ રહ્યા છો કે ફોરેસ્ટ ગાર્ડ ભરતી પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો માટે ખુશખબર। તો જોઈએ આપણે શું ખુશખબર આવી છે કે જે ફાઇનલ આન્સર કી આવી છે તેમાં જે વાંધા અરજી જણાતા ફાઇનલ આન્સર કી બીજી આવશે તેવું હસમુખ પટેલે જણાવ્યું છે અને વાંધા અરજીનો સમય પણ મંગાવવામાં આવ્યો છે। તેથી દરેક વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યો, જાણીએ કે ક્યારે વાંધા અરજી કરવાની છે અને કેટલો સમય આપ્યો છે અને કઈ રીતે કરવાની। તો જોઈએ કે વનરક્ષકની પરીક્ષા પદ્ધતિ કરેલ FAK સામે રજૂઆતો વાંધા અરજીઓ આવેલી છે, જે મહદ અંશે સાચી પણ જણાય છે। તેથી ફરી એકવાર ફાઇનલ આન્સર કી સામે ઓનલાઈન ઓબ્જેક્શન આપવા માટે સોમવારે લિંક ઓપન કરવામાં આવશે। કોઈપણ ઉમેદવારોને અન્યાય ન થવો જોઈએ, ભલે પરિણામ પ્રસિદ્ધ કરવામાં વિલંબ થાય। તો આપ જોઈ રહ્યા છો કે પરિણામમાં ભલે વિલંબ થાય, એક્ટિવ વિદ્યાર્થી સાથે અન્યાય ન થવો જોઈએ અને ફાઇનલ આન્સર કીમાં હજે પણ આપને માર્ક વધી શકે તેવી શક્યતા। તેથી જે વિદ્યાર્થીઓને હજે પણ વાંધા અરજી હોય તો તે જલ્દી અપલોડ કરી દે અને જોઈએ કે આપણે વાંધા અરજી કેટલો સમય આપ્યો છે। તો આપ જોઈ રહ્યા છો કે 13/5 થી 15/5 સુધી ફક્ત 2 દિવસનો જ આપણને ટાઈમ આપેલો છે। પ્રસિદ્ધ કરેલા આન્સર કી જવાબ સામે ઉમેદવારો વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત અને ઓફિશિયલ બુકનો ફોટો ચાલશે, કોઈ પબ્લિકેશનનો કે કોઈ પણ એકેડમીનો ફોટો હાલશે નહીં। તેથી GCRT NCERTના ઓફિશિયલ પ્રૂફ સાથે અપલોડ કરવો।